લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અખાત્રીજના પાવન દિવસે થાનગઢ યુવા બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા પરશુરામ જન્મ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અખાત્રીજના પાવન દિવસે થાનગઢ યુવા બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા થાનગઢ જોગ આશ્રમ ખાતે પરશુરામ જન્મ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર થાનગઢ યુવા બ્રહ્મ મિત્ર મંડળના પ્રમુખ પ્રશાંતભાઈ ભટ્ટ અને યુવા બ્રહ્મ મિત્ર મંડળના સભ્યો દ્વારા શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરવામાં આવી હતી અને જય જય પરશુરામ હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બ્રહ્મભોજન લેવામાં આવ્યું હતું. આ સમયે થાનગઢ બ્રહ્મ મિત્ર મંડળના શંભુભાઈ ખાસ જણાવ્યું હતું કે અખાત્રીજ બ્રહ્મબંધુ માટે એક એકતાનો તહેવાર છે અને બ્રહ્મ સમાજ એકતા માટેનું આ મોટો પર્વ છે. ગુજરાતભરની અંદર આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયે બ્રહ્મ મિત્ર મંડળના ગૌરાંગભાઈ રાવલે જણાવ્યું હતું કે અખાત્રીજ પરશુરામ જન્મ જયંતિ અમારા બ્રહ્મ સમાજ માટે ગૌરવ સમાન છે અને ભગવાન પરશુરામના આદર્શનું એક પ્રતીક છે. હંમેશા અન્યાયનો સામનો કરવો અને ધર્મ સાથે ચાલવું તેવું એમનું માનવું છે. એ ઉદ્દેશ્ય સાથે થાનગઢ બ્રહ્મ મિત્ર મંડળ ચલાવી રહ્યું છે. આ સમયે થાનગઢ યુવા બ્રહ્મ મિત્ર મંડળના દીપકભાઈ જોશી, વિપુલભાઈ રાવલ, રોનકભાઈ દવે, થાનગઢ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન ભટ્ટ, જેકાભાઈ રાવલ, હેતલભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ જાની આ સૌ ખાસ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજરી આપી હતી. રિપોર્ટર જયેશ મોરી. આજરોજ થાનગઢ જોગાશ્રમ ખાતે યુવા બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આપ બધા જાણો છો એમ બ્રાહ્મણો માટે ભગવાન પરશુરામ એ આરાધ્ય છે. ભગવાન રુદ્રનો જે અવતાર છે એવા પરશુરામ એ તમામ બ્રાહ્મણોના આરાધ્ય છે અને એમના માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજના દિવસની વૈશાખ મહિનાની ત્રીજનું અનેરું મહત્ત્વ પણ છે અને એ સુંદર દિવસે બધા ભેગા મળી અને બ્રહ્મ પરિવારો ભેગા મળી સાથે ભોજનનો પણ આનંદ માણશે. એ સાથે અને બધાએ પરશુરામ ભગવાનની જન્મજયંતિની ખૂબ જ આનંદપૂર્વક ઉજવણી કરી છે.